એ હું કા સડી પેર દાદા આવા દે કીધી હું. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં તો અત્યારે આપણે તમે સવારમાં જોઈ શકો છો આપણું ઘર અને સામે આ બધા મોર બધું વેણી ખાવા માટે આવે છે. કેટલો શાનદાર સવાર થાય ખબર ગામડામાં. હે ને બહાર નીકળતાની સામે જ મોર હોય. હવે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ પડે એવું થઈ ગયું છે બરાબર. અને આપણા ઘરે છે ને અહીંયા ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે, એટલે બ્લોગ અપલોડ કરવો એ મુશ્કેલ પડી જાય છે. તો આપણે ત્યાં ખેતરમાં જઈ અને કાલનો વિડીયો અપલોડ કરી દઈશું અત્યારે, અને આજનો વિડીયો કરીશું સાંજે અપલોડ. અને વાતાવરણ જોઈ શકો તમે, હે ને વરસાદ આવે એવું થઈ રહ્યું છે. અને મોર તમને હું બતાવું, અરે મોર અહીંયા બેઠો છે. આવું કંઈક વાતાવરણ થયું છે ને હલકો હલકો વરસાદ પણ આવી રહ્યો છે. ત્યાં આગળ કુકડા બધા વેણી ખાય છે, જેવો દેખાય બધું છે ને આવું ચાલી રહ્યું છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. અત્યારે હું આવ્યો છું જંગલમાં, અને મારા ઘરે છે ને એક ગાય છે ને એક બળદ છે, તો એમને મૂકવા માટે આવ્યો છું અહીંયા. હવે ચોમાસું આવી રહ્યો છે, તો અહીંયા જંગલમાં જે ઘાસ છે એ ખાતા શીખવાડવું પડશે અહીંયા, એટલે મૂકવા માટે આવવું પડશે. તો હવે આખો દિવસ એ સાંજે આવશે બધું ખાઈ ખાઈને. અને આ તમે જોઈ શકો છો આ બાવળી છે, બાવળ. તો બાવળ ઉપર ગુંદર પણ લાગ્યા છે. જે લોકો એ નાના હતા ને ત્યારે ગુંદર ખાતા હોય ને એ લોકો મને કોમેન્ટ કરજો બરાબર. તો હવે આપણે જઈએ ઘરે. આજે આ બાવળી અમે નાના હતા ને અમે ત્યારે આ બાવળી પર ચડી જતા, અને ઉપર જે ગુંદર હતા ને ખપીલો ત્યારે પેલો ખપીલો અહીંયાથી નાટો અહીંયા તો ખપીલો. આમાં આ બીજો જાય જોયા, હા બીજો બી હશે. આ બીજો બહુ બધા રહ્યા. અહીંયા રહેશે લાગેલા ગયા ને અહીંયાથી 3-4 ખપીલા કહીએ અમારી ભાષામાં, ખબર ને બીજું શું કહેવાય. જો આ બાવળી ને એના ઉપર અમે ચડતા અને ઉપરથી ગુંદર ખાતા. અરે શું થયું? કેમ રડે તું? એ હું કા રડે? ऐसा लगा तू दादी का चला आप आइकन दीजिए आवे नहीं की आइकन आवे नहीं की आवे पूछी आइकन आवे की દેખાતા એ હું કા સડી પેર દાદા આવા દે કીધી હું. દાદીને કીધું દાદી કે દાદી તો ઉપર હું કા સડી તું પણ ઉતરી આવ નીચે. ચાલ ઉતરી આવ બાકી જાય ને મારો રીહ હું કા સડી પેલી પેર उधर से उधर लाकड़ी ला दे लाकड़ी ना चढ़े ऊपर हाँ नीचे उतर હું કરી દઉં એકલો વાગ્યો આમ તામ જાવ મારવા જાય તો વાગી જાય મને કા મારવા દે તમે આવે એમ કરો હાથ જેવા કાળા કાળા થઈ ગયા મારા બાળ તો મારા કા બીજું કંકટ આવી ગયું બીજો કંકટ ઓય નીચે ભરાઈ ગયો
પેલી તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ગયા હતા બેન લોકો મૂકવા માટે નોકરી ઉપર ગયા છે અત્યારે. તો આપણે આવ્યા છે અત્યારે અહીંયા ભાઈના ત્યાં. આઈ અહીંયા બેઠી છે. આઈ આઈ શું કરે તો હોતી કે પડી ખાઈ લીધું કે ખાઈ લીધું તો આ હું માન કોણ કોણ તો હમણાં તો ખાઈને સુઈ જાવ કરો એ સુઈ જાવ સુઈ જાય મસ્ત હવા આવે કા મસ્ત આવે હવા. અમારા નેરા ત્યાં આગળ અમે ભાઈના ઘરે હમણાં બલાડી હતો મોટો તે પછી છે ને ગંદા થતો પછી ફેંકી આવ્યા હું થેલીમાં ગાલે ખાય તો ખાવાનું પછી ગઈ કેસડી લીગી લાગે હું જા કરે નંદર આવી ગઈ ખાઈને સુઈ જવાનું બાળે હજુ તે વાગ્યા છે કેટલા 7 વાગ્યા છે 7 વાગ્યા ઊંઘવા પડ્યા ગામડામાં જો આવું હોય ભાઈ ખાઈને ઊંઘી જવાનું આરામથી મસ્ત. તો મિત્રો અત્યારે આપણે છીએ ઘરે અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને વાગી ગયા છે સાંજના 7:30 8 વાગવા કરી રહ્યા છે અત્યારે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ જલ્દીને આ બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. પેલો પૈયો આવ્યો આવી